પૂરું થયું ત્યારે કરેલું જ હતું. એને બંધ કરેલું પાછું ચાલુ કર્યું. પાછું ચાલુ કર્યું હતું. હા. પ્રમાણ જ્ઞાનનો વિષય એમાં તો દ્રવ્ય ગુણ અને પર્યાધિકાર વિકાર એટલું જ છે. એટલું વર્તુળ જુદું થઈ ગયું. વર્થી આત્મા જુદો પડી ગયો. પર પદાર્થ મારે કાંઈ લેવા દેવા સમય નથી. હવે એમાં એક વેદના જો કરે, જીવમાં પરિણામ ઉત્પન્ન થાય. જીવની જોડે જીવથી ભિન્ન બીજા ક્ષેત્રમાં થાય છે. હૃદય ભેદ છે. સુધાર Okay, that should be that. પૂછ્યું છે, પૂછે એને આપે છે. ગુજરાતી બહુ બધા સાથે નથી. અગ્નિનો સ્વભાવમાં કથનથી ન એ ઉઠલો જ એમાં ભગવાન આત્મા પરિણામ માત્રથી ભિન્ન છે. એવા આત્માને એકવાર લે પરિણામ છે પણ
એનું લક્ષ કર અને પરિણામનું લક્ષ થોડી દે. ગાથાનો જે નાયક ભાવ છે બાકી તો શરૂઆત જે કરતા છે ત્યાંથી શરૂઆત નથી. હું કહ્યું આ માની બેઠો છે કે હું કરતા છું, હું બીજાને સમજાવી દઉં, હું બોધ આપું તો બીજાને તમે કથન થાય. મૂર્ખ છે, મૂંઢ છે. એટલે તારાથી બીજાને તમે કથન થાય એ તમે કથન તો એના આત્માથી થાય. એનો આત્માનો આશ્રય કરશે ક્યારે થાય? જે જ્ઞાય ભાવ છે, જાણનાર 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 છે, કરનાર 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 છે જ નહીં. વસ્તુના સ્વભાવમાં કરવું તો છે જ નહીં. બંધનો તો કરતા નથી, પણ મોક્ષની પર્યાયનો આત્મા કરતા નથી. કેવળ જ્ઞાનનો કરતા નથી તો સમ્યક દર્શનનો કરતા ક્યાંથી થાય? ત્યારે એને જાણે પણ કરે એ તો આત્માના સ્વભાવમાં નથી. જ્ઞાનની શરૂઆત કરી છે. જાણનાર આત્મા નાયક ભાવ છે કે અનાદિ અનંત? નાયક ભાવ નવો પ્રગટ થતો નથી. વસ્તુ અનાદિ અનંત દ્રવ્ય સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ અનાદિ અનંત પરિણામથી ભિન્ન છે, ત્રિકાળ ભિન્ન છે. તે કારણે આત્મા પરિણામનો કરતા નથી અને તે કારણે પરિણામનો જ્ઞાતા પણ નથી. કેમ કે ભિન્નને જાણે તો આત્માને જાણવું રહી જાય છે. માટે કરતા પણ નથી અને પર્યાયનો જ્ઞાતા પણ નથી. વ્યવહારને જાણેલો પરિણામ આવે છે ને, એ તો કોઈને કોઈ વખતે આ એ ભિન્નની ઓલી ચર્ચા થઈ છે. સંવાદ એમાં બધો ખુલાસો છે. રાજા બહુ પ્રશ્ન કરે છે. જ્ઞાયક ભાવ જાણનાર જાણનાર અહીંયા જાણનાર બિરાજમાન છે. તે કેવો છે? અપરમત પણ નથી. 7મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાનના પરિણામોને પરમાત્મા અપ્રમત દશા કહે છે. અપ્રમત એટલે પ્રમાદ યોગ્યો સાવધાન થઈ ગયું છે. આત્મામાં લીન છે. આત્મામાં લીનતા છે. રાગમાં લીનતા હતો, હવે આત્મામાં લીન થયો. એવી અપ્રમાદ દશા, પ્રમાદ છૂટી ગયો. એ પરિણામ 7 થી 14 ગુણસ્થાનના પરિણામ આત્મામાં નથી. અને પ્રમદ પણ 1 થી 6 ગુણસ્થાન એ પણ આત્મામાં નથી. એ નથી એમ કહ્યું છે. ગૌણ કરવો વ્યવહાર નહીં છે, નિશ્ચય નથી. કોઈ નહીનો પ્રયોગ કર્યા સિવાય સ્વભાવની સિદ્ધિ કરે છે. સ્વભાવ સિદ્ધ કરવા માટે અપેક્ષા નથી, પણ જે સ્વભાવ સમજતો નથી એને નય દ્વારા સમજાવે છે. તો આ નયથી શુદ્ધ છે અને આ નયથી અશુદ્ધ છે એમ છે. એ તો પ્રથમથી શુદ્ધ છે, એને નયની જરૂર. નયથી નિરપેક્ષ આત્મા. આત્માને જાણે ત્યારે શુદ્ધ થાય એમ નથી. આત્માને જાણે કે ન જાણે એ તો પ્રથમથી શુદ્ધ છે. અનાદિ અનંત શુદ્ધ છે, નિરપેક્ષ શુદ્ધ છે. સંવર નિજરાને બહુ શુદ્ધ પર્યાય છે, એ સાપેક્ષ છે. અને ત્રિકાળી નિવે તો નિરપેક્ષ છે. એની કોઈ પર્યાયની અપેક્ષા નથી. નથી કહ્યું છો. આ વિનાયક ભાવ છે. એમાં આ પરિણામ 14 પ્રકારના પરિણામ જે ક્રમે ક્રમે પ્રગટ થાય છે એ પરિણામ એમાં નથી. એ રીતે એને શુદ્ધ કહે છે. શુદ્ધ પર્યાયથી રહિત છે, માટે આત્મા શુદ્ધ છે. અશુદ્ધ હજી તો અશુદ્ધ પર્યાયથી સહિત માને છે. શુભાશુદ્ધિ સહિત ને પાપથી બંધ થાય, પુણ્યથી ધર્મ થાય. પ્રભુ જે તારામાં નથી એનાથી તને શું લાભ હાનિ થાય? તો તારાથી ભિન્ન છે તત્વ. નવે તત્વથી આત્મા અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન. સવિચાર મને એ પર્યાયથી રહિત છે માટે શુદ્ધ છે. એ રીતે એને શુદ્ધ કહે છે. શુદ્ધ પર્યાયથી રહિત
માટે શુદ્ધ છે. જો શુદ્ધ પર્યાયથી સહિત માને તો એ શુદ્ધાત્માને માનતો. અરે શુદ્ધ પર્યાયથી સહિત અમે કહીએ છીએ, અમે ક્યાં આવે અશુદ્ધ પર્યાયથી સહિત કહીએ? અમે નિર્મળ પર્યાય સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય એનાથી આત્મા સહિત છે કે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ તને પ્રગટ થઈ નહીં, તો એનાથી સહિત ઉપલો છે. રહિતથી ઉપર તો પ્રગટ. આ રહિત ને સહિત ની રમત છે. જૈન દર્શનમાં રહિત ને સહિત ની રમત છે. એને શુદ્ધ કહે છે. શુદ્ધ શા માટે? એ શુદ્ધાશુદ્ધ પર્યાયથી રહિત છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને આત્મદ્રવ્ય કહેવામાં. અરે એ તો પ્રવર્તન સાહેબ લખ્યું છે. એ સમયસાર ક્યાં છે? એ સમયસારમાં ક્યાં થતો મીડો? અરે સમયસાર તો રાખ. શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને આત્મદ્રવ્ય કહેવાય છે. એ તો પદાર્થની સિદ્ધિ કરી, એમાં પ્રયોજનની સિદ્ધિ નથી. એ તો થોડું પણ હવે પૈસા કમાવાની પાછળ એવો પડી ગયો છે. અને એક લક્ષણ હારે તો લઈ જાશે નહીં. જીવતા દાન કરતો નથી, જીવતા દાન કરતો નથી, હારે પૈસો આવવાનો. પ્રભુ તું એક વખત આત્માને શુભાશુભ પર્યાયથી ભિન્ન પુષ્પાપથી ભિન્ન પુષ્પાપનું લક્ષ છોડી દે. એ તારી ચીજ નથી. એ શુદ્ધ અને અશુદ્ધ પર્યાયથી રહી માં કે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ જે આત્મદ્રવ્ય છે, ત્યાં દ્રવ્યની સિદ્ધિ કરી છે. અહીંયા જીવ તત્વની સિદ્ધિ કરવી છે. જીવ દ્રવ્ય જોવું ને જીવ તત્વ. જીવ દ્રવ્ય પર્યાયથી સહિત છે, જીવ તત્વ પર્યાયથી. આ વસ્તુનો સ્વરૂપ છે. હૃદયના ગાંઠીએ ગાંધી થઈ જાય, વક્તા થઈ જાય. જવાબદારી છે. એમ એક કરાય આ વિતરાગની ગાદી ઉપર બેસીને એમ છે નહીં. એને નુકસાન થાય. પેલા તો ભક્તાને નુકસાન થાય, શ્રોતાને તો એની યોગ્યતા હોય તો નુકસાન થાય. એટલે સમજી જાય કે ખોટો છે, બોલે નહીં થાય, મોંથી ફેંકા ફેંકા નામ બોલે નહીં. માટે ભક્તાની જવાબદારી તો શ્રોતા કરતા વધારે છે. તમે ફેંકા ફેંક ના લે. અહીંયા કે છે શુદ્ધાશુદ્ધ પર્યાયથી રહિત છે, એને શુદ્ધ કહે છે. ભગવાન સર્વજ્ઞ દેવ ભણંતી સર્વજ્ઞ ભગવાન નામ ફરમાવે છે કે આ બધાના આત્માઓ એમાં ઉત્પન્ન થતા પરિણામ, એની બાજુમાં ઉત્પન્ન થતા પરિણામ, એમાં નહીં. જીવમાં પરિણામ ઉત્પન્ન થાય. જીવની જોડે જીવથી ભિન્ન બીજા ક્ષેત્રમાં થાય છે. હૃદય ભેદ છે. તો તોફાન જ કરે, ધંધો તેનો એને બિચારાને સમજાતું નથી. એનો વાત એને સમજાતું નથી, એટલે સમજવાનો પ્રયત્ન કરતો નથી, સમજાય છે. એને શુદ્ધ કહે છે આત્મા. પર્યાય માત્રથી ભિન્ન આત્મા માટે શુદ્ધ છે. વળી શબ્દ કહીને એક બીજો વિભાગ કેવો છે. જે શુદ્ધ આત્મા છે એ છે તો એને કોઈ જાણનાર જ્ઞાન છે કે નહીં? શુદ્ધ આત્મા છે તો એને કોઈ જાણનાર જ્ઞાન છે કે નહીં? કે હા એને જાણનાર જ્ઞાન છે. વળી જે નાયકપણે જણાયો, જણાયો પણ હું કેવો જણાયો કે હું જાણનાર છું એવો જણાયો. હું કરનાર છું એવો ન જણાયો, અને હું પરનો જાણનાર છું એવો પણ ન જણાયો. જોતો ખરા આની અંદર શું લીખું છે. વળી જે નાયકપણે જણાયો, જ્ઞેયપણે જણાયો નહીં, જ્ઞેયના જ્ઞાનપણે પણ જણાનો નહીં, રાગપણે જણાનો નહીં, રાગના જ્ઞાનપણે પણ જણાવો, પણ જાણનારપણે જણાયો. જે જ્ઞાયક ઉપર ગયો તે, જે જ્ઞાયક ઉપર ગયો તે જ્ઞાયકપણે અને જાણનારપણે, જ્ઞાતો શબ્દ છે જ્ઞાતો, જ્ઞાયકપણે જણાયો તે તો
છે, બીજો કોઈ આગળ આવશે ટીકા, પછી એનો ખુલાસો કરીએ. ટીકા જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નથી, નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. શ્રીમદ રાજમાં એવું છે કે પદાર્થ કોઈ સંયોગથી ઉત્પન્ન ન થાય, કોઈ યોગથી નાશ ન થાય, અનાદિ અનંત વસ્તુ. દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત, એવો પરિણામથી રહિત અનાદિ અનંત રહ્યો છે. એક સમય માત્ર પરિણામથી રહિત થયો નથી, ભૂતકાળમાં થયો નહીં, વર્તમાનમાં છે નહીં, ભવિષ્યકાળે પણ થશે નહીં. આ ત્રિકાળ પરિણામથી રહિત ઉપાધિ ભૂત તત્વ ધ્યાનનું ધ્યેય, આ ધ્યેયની વાત ચાલે છે. એનું ધ્યાન કેમ કરવું હવે આવશે, આમાં બધું છે એક ગાથામાં. હું લક્ષ્યમાં લેતા, હું વિચાર કરતા એને અંતર્મુખ થાય, એને આત્માના દર્શન થાય કે પરિણામ માત્રથી રહિત છે આત્મા. એવો જે આત્મા પોતે પોતાથી સિદ્ધવાથી નિરપેક્ષ સિદ્ધ, શરીરનો સંયોગ થાય માટે જીવ ઉત્પન્ન થાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ 5 પદાર્થ ભેગા થાય ત્યારે જીવ ઉત્પન્ન થાય. ગપ્પા મારે સર્વજ્ઞ ભગવાનની મસ્તી બહાર જે અજ્ઞાની વિચાર, આ ગ્રેટ વિચાર છે જે પોતે પોતાથી જ લીધો હોવાથી આત્માની જ્ઞાનની પર્યાય આત્માને જાણે તો એ આત્મા છે એમ નથી. જ્ઞાનની પર્યાય પ્રસિદ્ધ કરે કે ન પ્રસિદ્ધ કરે, કેવો જ્ઞાન પ્રસિદ્ધ થાય કે ન થાય, એ તો અનાદિ અનંત છે. એને કોઈ પર્યાયની અપેક્ષા નથી. નિરપેક્ષ તત્વ અનાદિ અનંત વસ્તુ સ્વભાવ, સ્વભાવ અનાદિ અનંત હોય, એ પરાધીન ન હોય. આનાથી આ ને આનાથી આ એ પદાર્થ નથી. આ હોય તો આ હોય ને આ હોય તો આ હોય એમ છે, સ્વતઃ સિદ્ધ છે, સ્વયંભૂ આત્મા છે, સ્વયંભૂ પોતાથી રહેલો છે. પોતે પોતાથી સિદ્ધ હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી આ બાળક જન્મે એટલે આત્મા જન્મો, મને દેહનો વિયોગ થાય એટલે આત્મા મરી ગયો એમ છે. જન્મતોય નથી ને મરતોય નથી, તો અનાદિ અનંત ધ્રુવ તત્વ સામાન્ય અનંત ગુણાત્મક છે. અનાદિ સત્તારૂપ છે. જો અનાદિ એટલે એની આદિ નથી. આત્મા પેલા ક્યારથી, અરે ક્યારથી થયો? દ્રવ્યનું થવું હોય નહીં, દ્રવ્યમાં થવું હોય નહીં. શું થવું ને થશે એ પર્યાયના ધર્મ છે. શું થાય ને થશે એ બધા પરિણામના ધર્મ છે. દ્રવ્ય સ્વભાવ તો અનાદિ અનંત, અનાદિ સત્તારૂપ છે. સત્તા એટલે હોવાનું, અસ્તિત્વનું. સત કહો, સત્તા કહો, અસ્તિત્વ કહો, હોવા અનાદિ સત્તારૂપ છે. એક કે અનાદિ ભૂતકાળ થયો, હવે ભવિષ્યકાળ, કદી વિનાશ પામતો નહીં હોવાથી આત્માનો નાશ કદી પર્યાય ઉપજે મળશે. પર્યાય ઉત્પન્ન થાય એટલે પર્યાય નાશ થાય. પણ ભગવાન આત્મા દ્રવ્ય સામાન્ય એ તો ઉપજતો નથી ને મરતો પણ કદી કદી શબ્દ વાપર્યો છે. કોઈ પણ કાળે, કોઈ કાળે એનો નાશ ન થાય. મનુષ્ય પર્યાય જાય ને દેવ પર્યાય આવે, એમાં ફેરબદલો પર્યાયમાં થાય. પણ દ્રવ્ય સામાન્ય તો જે મનુષ્ય પર્યાયમાં આત્મા છે તે દેવ પર્યાયમાં છે, અને દેવ પર્યાયમાંથી કોઈ જીવ આવ્યો હોય તો જે દેવ પર્યાયમાં હતો તેનો તે જીવ અહીંયા જે પર્યાય પડશે છે વસ્તુ પડતી નથી. પરમેનન્ટ વિથા ચેન્જ. અમારા ભાઈ મને યાદ નહોતું, આપણે કેવા જોમેશભાઈ યાદ છે. પરમેનન્ટ વિથા જે વસ્તુ કાયમ ટકે છે અને પરિણામથી પલટે છે. આ નવીનભાઈ કહેતા હતા આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન પણ જૈન દર્શનની વાતો સ્વીકાર કરે છે. એમાં આવતો છે ભણવામાં વસ્તુ કાયમ રહે છે, પરિણામે પલટે. વસ્તુ પલટતી નથી, પરિણામ પલટે, પણ વસ્તુ પલટે. મિથ્યા અવસ્થા થાય ત્યારે આત્મા મિથ્યા દ્રષ્ટિ ન થાય, અને સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક દ્રષ્ટિ ન થાય. એ તો છે ને એનું નામ ભગવાન આત્મા છે.
મિથ્યા દ્રષ્ટિ થયો એ પણ ઉપચાર, સમ્યક દ્રષ્ટિ થયો એ પણ ઉપચારના કથન, પરિણામના ધર્મને દ્રવ્ય ઉપર આરોપ કરીને દ્રવ્ય તેવું છે એમ ઉપચારથી કહેવામાં. આત્મા તો મિથ્યા દ્રષ્ટિ નથી, સમ્યક દ્રષ્ટિ. આત્મા તો ભગવાન છે, પરમાત્મા છે. આત્મા એ બધા પરિણામના ધર્મો છે. પરિણામ પલટે, પરિણામ પલટે. જેને પોતાનો માને તો મિથ્યા છે, આત્માને પોતાનો માને તો સમ્યક દ્રષ્ટિ. એવા પલટા પરિણામમાં આવે. સોનાના પરિણામ પલટે પણ સોનું પલટે નહીં. સોનીની નજર સોના ઉપર છે અને બહેનોની નજર ઘાટ ઉપર છે. બહેનોની નજર સમ્યક દ્રષ્ટિ હોય એની વાત નથી, આ તો અજ્ઞાની બેન હોય એની વાત છે. એની નજર પરિણામ, આ ઘાટ સારો, આ ઘાટ ખરાબ. વિશેષ ઉપર નજર કરતા વિષમ ભાવ પ્રગટ થયો. આ ઘાટ સારો, આ ઘાટ ખરાબ. સોનીની આગળ હાર લેવા કે સોની પ્રમાણિક તો એક 18 વાળું સોનાનું હાર હતો ને એક 22 કેરેટનો. 22 કેરેટ ઊંચો હોય. હવે એ ઊંચું જે 22 કેરેટ હતું એનો ઘાટ જરા અને અણગમો હતો, અને 18 કેરેટ વાળાનો એને ગમ્યો કે મને તો આ હાર ગમે, પણ બેન આ સોનું હલકું, મારે કાંઈ સોનાની હારે સમાન, મારે તો ઘાટ જોઈએ છે. સમજાણું? એની નજર ઘાટો પર છે. સોની પ્રમાણિક બેન પણ આ સોનું હલકું છો, મારે સોનું હલકું ભારે નહીં, મારે તો ઘાટ જોઈએ. હું ઘાટ થી શોભીશ, હલકા ભારે સોનાથી શોભીશ. જોઈ લીધો પર્યાય પર દ્રષ્ટિ એની ઇષ્ટાનિષ્ટની કલ્પના કરે છે. આ શીખના જ્ઞાનના બે ભાગલા પડ્યા. જ્ઞાનમથી માટે ભાગલા પડ્યા છે. એ અજ્ઞાની બે ભાગ પાડે જ્ઞાનના. આ જ્ઞેય સારું ના જ્ઞેય, અરે જ્ઞેય તો જ્ઞેય જ છે. જ્ઞેયમાં કોઈ સારું નતું છે. રદ કરકે રીધિ વૈમાનિક દેવની આ સર્વે જાણા એક કુશલ. તો આઈનું રટણ હોય કે દેવની રીતિઓ અમને કઈ ફરક લાગતો. હીરો હોય કે કાંકરો હોય અમને તો બે ઉગલ લાગે. હે એવું હોય કઈ હીરાને તો તેજીમાં રાખો ને કાંકરા તો ભલે બહાર નાખી દો. તને હીરાની કિંમત છે, અમને હીરાની કિંમત. એ જેને ચૈતન્ય હીરાની કિંમત થઈ એને આ રજગણના હીરાની કિંમત હોઈ શકે નહીં. ભાવ ઉઠી ગયો છે, ઉદાસીન છે. વિનાશ પામતો રહેવા અનંત છે, અનાદિ અનંત સિદ્ધ કર્યો. આત્મા અનાદિ અનંત. જો પેલા અનાદિ અને છે અનંત, બે શબ્દ છે ને, અનાદિ અનંત છે. આગળ નિત્ય ઉદ્યોગ હોવાથી નિત્ય પ્રગટ છે. પ્રગટ થાય છે એમ નહીં. નિત્ય હંમેશા ઉદ્યોગ રૂપ હોવાથી છે ને છે, તેથી ક્ષણિક નથી. જે સ્વભાવ અનિત્ય ન હોય, જે સ્વભાવ નિત્ય હોય, અનિત્ય પર્યાય હોય. પર્યાય નો ધર્મ અનિત્ય છે અને દ્રવ્ય નો ધર્મ તો નિત્ય છે. નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પર્શ પ્રકાશમાં જ્યોતિ છે. પ્રત્યક્ષ આત્મા. સંતો લખે છે કે આ આત્મા પ્રત્યક્ષ આત્મ જ્યોતિ છે, અમને દેખાય છે. તને દેખાતું નથી તો તારી આંખ એ ઉઘાડ તો દેખાય. પર્યાયને જોવાની આંખ બંધ કર ને દ્રવ્યને જોવાની આંખ ઉઘાડ તો તને પણ દેખાશે. તો આમ જોયા છે. અહીંયા તો કે છે તારા પરિણામે જોવાનું બંધ કરી દીધું. બસ પ્રકાશમાન જ્યોતિ છે એવો જ્ઞાયક એક ભાવ છે. આ જ્ઞાયકની સિદ્ધિ કરવા માટે 3 લીટીની ટીકા કરી. જ્ઞાયક કેવો છે કે આવો પોતે પોતાથી ઠીક છે. 1 અનાદિ અનંત છે. 2 ત્રીજું નિત્ય ઉદ્યોગરૂપ છે અને ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે. એ તો પ્રત્યક્ષ જળ ઓર જ્યોત છે. જળ ઓર જ્યોત છે. સમ્યક દર્શન નવું પ્રગટ થાય. આત્મા પ્રગટ નથી થતો. સમ્યક દર્શન પ્રગટ થાય કે આત્મા નથી. પ્રગટ છે તે આત્મા, પ્રગટ છે તે આત્મા છે. પ્રગટ
185 ખાનો સમયકાળનો 185 આમાં તો કોઈનો ના હીરા પીરા નજર પડતી નથી. ચારસો 42 હા સમય સાથે રોજ પગે લાગે, ભગવાનને પગે લાગે જેવું ગુરુ પ્રાપ્ત કરો. પછી જીનવાણીને પણ પગે લાગે પણ એનું માને ઈ કે છે કે શુભ ભાવથી ધર્મ થાય કે ના થાય. હમણાં એ ભૂમિકામાં તો શુભ ભાવથી ધર્મ થાય. બધા એક પ્રકારની વાત છે. અમારા માટે તો થોડો શુભ ભાવ હોય તો ધીમે ધીમે આગળ મેં પછી હવે ઈ ના પડે છે એને પગે રોગ લાગે અને એનું માને ઈ કે જે કોઈ પાપથી તારો આત્મા ભીન છે. તો ના એ તો ભલે એમાં લેખો છે પણ છેવટે કસંગીત તો ખરો ને. હા જોઈ લેજો એના અટકચાળા અડોળ્યો છે. સરળ નથી. શ્રીમતીએ કહ્યું 4 બોલ કે મધ્યસ્થતા, સરળતા, પછી વિશાળતા અને જીતેન્દ્રિય. આ 4 ગુણ છે. આ સરળ પરિણામી જે હોય ને, સરળ એટલે વિતરાગી સરળતા. જેમ સંતો કહે છે એની પાછળ ચાલી અને એ કહે છે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ તો સમજાય, ન સમજાય એમ નથી. શ્લોકાર્થ જો જેમના ચિત્તનું ચરિત્ર ઉદાર છે, જેમના ચિત્તનું ચરિત્ર ઉદાર ઉજ્જવળ છે એવા મોક્ષાર્થીઓ આ મોક્ષના ઈચ્છુક માત્ર મોક્ષ અભિલાષ માનાથી નહીં, ધનથી નહીં, મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતને સેવન કરો કે આ સિદ્ધાંતનું સેવન કરો કે અમે કહીએ છીએ સિદ્ધાંત. સિદ્ધાંત એટલે શાસ્ત્ર નહીં. આ સિદ્ધાંતને સેવન કરો કે હવે સિદ્ધાંત કે છે શું સિદ્ધાંત છે? હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદા છું. આ ક્યારની વાત હશે? હમણાંની વાત કરે છે. તો શુદ્ધ અશુદ્ધ બે નથી લખ્યું. શુદ્ધ એ શુદ્ધ પર્યાય નથી, શુદ્ધ દ્રવ્ય છે, વિકારી દ્રવ્ય. ચૈતન્યમય રાગમય નથી લખ્યું, ચૈતન્યમય લખ્યું છે. એક લખ્યું છે, અનેક નથી લખ્યું. અનેક પર્યાયનો ધર્મ છે, એક દ્રવ્યનો ધર્મ છે. પરમ જ્યોતિ જ્ઞાન જ્યોતિ છે. ભગવાન આત્મા પરમ જ્યોતિ છે. જ્ઞાન તો જ્યોતિ છે પણ આગળ પરમ નથી. એ પરમ નું અવલંબન કરતા, પરમ જ્યોતિ નું અવલંબન કરતા કેવું જ્ઞાની જ્યોતિ નો ભડકો થાય. પરમ જ્યોતિ પછી જો આમાં કથન ચિત્તે ઉડાડી નાખ્યું સર્વતા. શું કહીએ અભ્યાસ જો સમ્યક એકાંતો દ્યોતક છે, કથન ચિત્ત નો નાશક છે, સર્વથા અમત છે, સર્વથા પરમ જ્યોતિ જ્ઞાનમય આનંદમય છે. સર્વથા હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ પછી શું કહ્યું? સદાય છું. ભૂતકાળમાં પણ એવો, વર્તમાનમાં એવો અને ભાવિ કાળમાં પણ હું તો છું ને છું એવો રહીશ. હું કોઈ દી રાગી થાઉં અને હું કોઈ દી મનુષ્ય થઈ જાઉં ને દેવ થઈ જાઉં એમ છે નહીં. હું સાધકે થતો નથી, હું તો ચીજ પણ થતો નથી. હું તો પ્રથમથી મુક્ત રહેલો સદાય શબ્દ છે ને, સદાય છું. અને હવે આગળ હવે આપણો વિષય આવે છે અને સિદ્ધિ કરી પરમ જ્યોતિ. અને આ જે अभी टॉपिक अलग होता है तो वी कैन ब्रेक टेक अ ब्रेक हियर
બરાબર. રમેશભાઈ, અત્યાર સુધી જે હાજી. આવ્યું એમાં તમારે કઈ કેવું છે કે અમે પ્રશ્ન પૂછીએ કે